આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આમોદ મિશ્ર શાળા નંબર 2 તરફથી રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રન ફોર વોટ રેલીમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લે કાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। આમોદની મિશ્ર શાળા 2 થી શાળાના બાળકો સાથે શિક્ષકોએ આમોદના 4 રસ્તા, મચ્છી માર્કેટ, દરબાર રોડ, હિંમતપુરા, દરબાર રોડ, તિલક મેદાન, મુખ્ય બજાર વગેરે વિસ્તારોમાં રેલી કાઢી હતી। આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય, લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, લોકસભા ચૂંટણી 2024ના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય। મતદાન ફરજિયાત છે। બધા જ લોકો બૂથ ઉપર જઈ પોતાનું કાપલી રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે ભાઈ દરેકે દરેક 100% સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં। એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું તિલક મેદાન બજાર છે, ત્યાં શાક માર્કેટ એરિયા છે, ત્યાં ભરચક જે પબ્લિકનો માહોલ છે, એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત જે લોકસભા ચૂંટણી 2024માં એને અંતર્ગત જે મતદાન ફરજિયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છીએ।